પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ સુરતી લાલાઓ યાદગાર બનાવશે। સુરતમાં 17મી સપ્ટેમ્બરે ગ્રીન વ્હીકલ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવશે। ગ્રીન વ્હીકલ પોલિસીનો અમલ કરનાર સુરત સૌથી પ્રથમ શહેર બનશે। ઇલેક્ટ્રિક તેમજ સીએનજી સહિતના વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ પોલિસી બનાવવામાં આવી છે। ડીઝલ પેટ્રોલ આધારિત વાહનોને ધીરે ધીરે શહેરી વિસ્તારોમાંથી દૂર કરાશે। વ્હીકલ ટેક્સમાં રાહત, પાર્કિંગ ફી, પર્યાવરણ ચાર્જમાંથી પણ મુક્તિ હશે। 17મી સપ્ટેમ્બરના રોજ સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમ વખત ગ્રીન વ્હીકલ પોલિસી લાવવા જઈ રહ્યું છે। આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે। જી મેડમ, જે ગ્રીન વ્હીકલ પોલિસી છે શું છે, ક્યારથી અમલવારી? ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશ માટે નેટ ઝીરો 2070નું સંકલ્પ લીધું છે અને માનનીય વડાપ્રધાનશ્રીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ગ્રીન ટ્રાન્સપોર્ટ ઉપર ખૂબ જ ધ્યાન મૂક્યું છે, ફોકસ મૂક્યું છે। ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શનમાં સુરત મહાનગરપાલિકાએ સમગ્ર ભારત દેશમાં એક લીડ લીધી છે અને ગ્રીન વ્હીકલ પોલિસી તૈયાર કરેલ છે, જેમને સામાન્ય સભા તરફથી મંજૂરી આપવામાં આવેલ છે। પહેલા સુરત મહાનગરપાલિકાએ ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મૂકી હતી, જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રમોટ કરવામાં આવ્યા હતા અને જેમના કારણે ગુજરાત રાજ્યના 30% ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને ઇન્ડિયાના 2.5% જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ સુરત શહેરમાં છે। પણ હવે એમના કરતાં પણ વધારે વ્યાપ ધરાવતું ગ્રીન વ્હીકલ પોલિસી, જેમાં ગ્રીન ફ્યુલ્સ જેવા કે હાઇડ્રોજન ફ્યુલ્સ બેઝડ વ્હીકલ્સ, એથેનોલ બેઝડ બ્લેન્ડિંગવાળા ફ્યુલ્સ, ઓલ્ટરનેટ જુદા બાયોફ્યુલ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, આ તમામને સમાવેશ કરીને એક નવી ગ્રીન વ્હીકલ પોલિસી અમલમાં મૂકવા માટે સુરત મહાનગરપાલિકા આગળ વધી રહી છે। તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જે ગ્રીન વ્હીકલ જે પોલિસી છે તે અમલવારી કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।